એ મમ્મી આજે હેનું શાક કરવું? તુરિયા અને ચોળી બે છે, શું કરવું? તુરિયાનું કર, ચોળીનું નથી કરવું શાક. એવું કાંઈ નહીં, તુરિયાનું કરી નાખું. એ મમ્મી ઓલા તુરિયા તો છે ને બધા કડવા નીકળ્યા. તુરિયા કડવા છે ને એનું શાક ન કરે હો, નાખી દે. તો ચોળીનું શાક કરી નાખો. ના હું હમણાં બીજું શાક કાંઈક લઈ આવી દઉં તને. આ કારેલા લાવીશું, કારેલાનું શાક બનાવી નાખો. કારેલા લેવા? સારું લ્યો, હાલો કરી નાખું. હા છેક આને કારેલા કહેવાય એમ ને? છેક સારું. પેલા સાખી જો નકો તુરિયાનું જેમ પાસ કડવા ન નીકળે. હવે કેટલું કડવું છે. બધા કડવા છે. સાવા જો હાલો. મોઢું મારું બગાડી નાખ્યું. નાખી જો. કારેલાનું શાક ને રોટલી ને મજા આવી જવાનું છે. ગરમ ગરમ રોટલી હોય એમાં તો જામો પડી જાય. મમ્મી જમવાનું કેટલી વાર છે હવે? એ થઈ જ ગયું છે મમ્મી, બેસી જાવ. હાલો મમ્મી, ગરમ ગરમ છે, બેસી જાવ હાલો ફટાફટ. એ ભગવાન, બે મજા આયેગા ના ભીડો. ભગવાન, આ શાક શાનું બનાવ્યું છે તમે? મમ્મી ચોળીનું શાક બનાવ્યું છે. મેં તો તમને કારેલા લઈ આવી દીધા હતા. એ કારેલા તમે લાવ્યા ને એમાં કાંઈ હોખ નહોતું, બધા કડવા નીકળ્યા, પછી નાખી દીધા. અરે અક્કલ મઠી, કારેલા કડવા જ હોય. મને હું ખબર ન કર હું શાક બનાવી નાખત. આ પણ મારી ભાગમાં સોળી જ હશે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.